નમસ્કાર, હું હર્ષ આટોઈ, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત મોટા સમાચારથી વાત કરીશું। ગુજરાતના પોલીસ બેડામાં મોટી વહીવટી ફેરફાર કરવામાં આવ્યા છે। રાજ્યના નવા ડીજીપી તરીકે જીએસ મલિકની નિમણૂક બાદ અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશનર તરીકે સુરતના વર્તમાન પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતની બદલી કરવામાં આવી છે। જો કે ગેહલોતની અમદાવાદ ખાતે નિમણૂક થતા હવે સુરત પોલીસ કમિશનરનું પદ ખાલી પડ્યું છે। સરકાર દ્વારા હજુ સુધી સુરતના નવા પોલીસ કમિશનરના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। અનુપસિંહ ગેહલોત 1997 બેન્ચના આઈપીએસ અધિકારી છે અને તેઓ અગાઉ ભાવનગર, પાટણ, વડોદરા રેન્જ આઈજી, રાજકોટ પોલીસ કમિશનર, વડોદરા પોલીસ કમિશનર તેમજ ઇન્ટેલિજન્સ બ્યુરોમાં મહત્વની જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે। તો આપને જણાવી દઈએ, મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પોલીસ બેડાની અંદર અત્યારે હાલ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે અને આ ફેરફારોની સાથે સાથે જ્યારે ગુજરાતના પોલીસ બેડામાં મોટા વહીવટી ફેરફાર થતા રાજ્યના નવા ડીજીપી તરીકે જીએસ મલિકની નિમણૂક બાદ અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશનર તરીકે સુરતના વર્તમાન પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતની બદલી કરવામાં આવી છે। જો કે ગેહલોતની અમદાવાદ ખાતે નિમણૂક થતા હવે સુરત પોલીસ કમિશનરનું પદ ખાલી પડ્યું છે। સરકાર દ્વારા હજુ સુધી સુરતના નવા પોલીસ કમિશનરના નામની જાહેરાત કરવામાં આવી નથી। તો અનુપસિંહ ગેહલોત 1997 બેન્ચના આઈપીએસ અધિકારી છે। તેઓએ અગાઉ ભાવનગર, પાટણ, વડોદરા રેન્જ આઈજી, રાજકોટ પોલીસ કમિશનર, વડોદરા પોલીસ કમિશનર તેમજ ઇન્ટેલિજન્સ બ્યુરોમાં મહત્વની જવાબદારીઓ પણ સંભાળી ચૂક્યા છે। આ સાથે પોલીસ બેડામાં સૌથી મોટા ફેરફારો થઈ રહ્યા છે। રાજ્યના નવા ડીજીપી તરીકે જીએસ મલિકની નિમણૂક બાદ અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશનર તરીકે સુરતના વર્તમાન પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતની બદલી કરવામાં આવી છે। જો કે ગેહલોતની અમદાવાદ ખાતે નિમણૂક થતાં હવે સુરત પોલીસ કમિશનરનું પદ ખાલી પડ્યું છે। તો ગુજરાતમાં પોલીસ બેડામાં મોટા વહીવટી ફેરફારો કરવામાં આવ્યા છે। રાજ્યના નવા ડીજીપી તરીકે જીએસ મલિકની નિમણૂક બાદ અમદાવાદ શહેરમાં નવા પોલીસ કમિશનર તરીકે સુરત વર્તમાન પોલીસ તો આ વિષય ઉપર વધુ માહિતી માટે સુરતથી અમારા બ્યુરો ચીફ શૈલેષ ત્રિવેદી જોડાઈ ગયા છે। શૈલેષજી, શું છે અત્યારે માહિતી સામે આવી રહી છે? પોલીસ બેડામાં મોટા ફેરફારો થઈ રહ્યા છે, અમદાવાદને નવા કમિશનર મળી ચૂક્યા છે। શું આ ફેરફારોથી કંઈ નવું સામે આવી રહ્યું છે? સુરત પોલીસ કમિશનર તરીકે લગભગ 2.5-3 વર્ષ સુધીનો સમયગાળો પસાર કરનાર અને સફળતાપૂર્વક સુરત પોલીસ કમિશનર તરીકે કામગીરી કરનાર અનુપમસિંહ ગેહલોત, જે 1997 ની બેન્ચના આઈપીએસ અધિકારી છે, એમની અમદાવાદ પોલીસ કમિશનર તરીકે ગઈકાલ મોડી રાતે નિમણૂક કરવામાં આવી છે। રાજ્યના આ પહેલા આઈપીએસ અધિકારી છે કે જેમણે રાજકોટ, વડોદરા, સુરત ની સાથે હવે અમદાવાદ ખાતે આમ 4 મેટ્રો મોટા સિટી છે એમાં પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી હોય તેવા આ પ્રથમ અધિકારી છે। આ ઉપરાંત અમદાવાદ પોલીસ કમિશનરનું સૌથી મોટી ચેલેન્જ દર વર્ષે યોજાતી અષાઢી બીજ ની જે રથયાત્રા છે એ રથયાત્રા હોય છે। એ રથયાત્રાને હવે 25 દિવસનો સમય બાકી છે। એવા સમયે રાજ્ય સરકારે આ એક વહીવટી કુશળતા અને ગુણે ધરાવતા અનુભવી અધિકારીની આઈપીએસ અધિકારીની અમદાવાદ પોલીસ કમિશનર તરીકે નિમણૂક કરી છે। બીજી તરફ મોડી રાતે આ થયેલા ઓર્ડર બાદ હજુ સુરત કમિશનર તરીકે કોઈની નિમણૂક કરવામાં આવી નથી। 3 સિનિયર આઈપીએસ અધિકારીઓ જે છે, નરસિમ્હા કોમર અને પિયુષ પટેલ, આ અત્યારે સુરત શહેર પોલીસ કમિશનરની બનવાની હોડમાં સૌથી આગળ